સરસ દાળ બનાવી. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો આજે છે રવિવાર. તો રવિવાર યાની કે ફન ડે. તો પણ આપણે સ્ત્રીઓ માટે ક્યારેય ફન ડે હોતો જ નથી, કારણ કે બાઈઓ એટલે સન્ડે ફન ડે નહીં, સન્ડે એટલે ફન ડે એમ. તો આપણે સ્ત્રીઓને ક્યારેય ફન ડે આવે જ નહીં, સન્ડે નો આવે, કારણ કે આપણે સ્ત્રીઓને છે ને રસોડાના કામકાજ હોય. તો આજે રવિવાર હતો એટલે નિરાત હોય. તો બપોરની રસોઈમાં આપણે ખાલી બનાવવાના જ છે દાળ ભાત. તો વિચાર્યું ઘરનું બધું કામ પછી કરીશ, પણ પહેલા સવારમાં ખાખરા બનાવી નાખીએ. તો જોઈ શકો છો આપણે અહીંયા એકલા મહિના છે ને, નીચે મહિના છે ને, ઘરનું બધું કામ બાકી છે. તો ચલો મિત્રો, ખાખરા ખાવા હોય તો આવી જાવ ને. યસ દોસ્તો, કેમ છો બધા? મજામાં? અત્યારે વાગી ગયા છે 12:30 અને આજે છે સન્ડે. સન્ડે હોય એટલે કામ ઘરે હોય ને ગામડે હોય. શોપ પર ગયો તો 11 વાગે નીકળો, 11:15 પાછો આવી ગયો. પછી 2-3 રીલ્સ બનાવી છે ને આજે જમવાનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ. અને આજે બપોર પછી જવાના છે અમારા સાઢુભાઈની ઘરે. તો શક્ય બનશે તો મેડમ ત્યાંનો પણ બ્લોગ બનાવશે. અને અત્યારે જોઈ લો તમે, રવિવાર હોય ને એટલે તમારું માથું ખાવાનો દિવસ હોય અમારો. કાલે રજા છે? મારે થોડી કાલે રજા છે. એક જ દિવસ રજા આવે ને એટલે આજ તારા પપ્પાની હેને હારી કરીને મસ્તર ખાંડવાની. દોસ્તો આ 7 દિવસમાંથી એક દિવસ નો હે ને ટાઈમ આપણે આમ ગુસ્સા મારીને આમ એક દીમાં હે ને આમ તમારી વાતવાનું એક દીમાં બતાવી દેવાનું. આ 7 દિવસમાંથી એક દિવસ રવિવારની રજા આવે ને નો આવતી હોય તો સારું છે. આવાથી બી લાગે છે. આ બાકી હતો બીજો આવી ગયો. હવે આમાં શું કરવું? આ અમારા પુરુષોને ક્યાં જવું આ સમયમાં? આવી ચૂડેલું માથે બેઠી હોય તો શું કરવું? હવે દોસ્તો મેં જલ્દીથી સમજુ છું કે ફેમિલીને ટાઈમ આપવો જોઈએ. જઈમાં પછી હું બહાર બેસવા જતો 10, 10:30, 11 વાગ્યા સુધી બેઠો. મેં કીધું બધી ખબર જ હોય છે. પછી મેં વિચાર્યું ચાલો ફેમિલીને ટાઈમ આપી, સાંજે ને ભેરા ટાઈમ સ્પેન્ડ કરીને હું સાંજ બહાર બેસવા નથી જતો. અને આના માટે ટાઈમ આપું ને આ લોકોને મારી કદર નથી. જોઈ ગયો. અને રવિવાર હોય ને એટલે ઉપાડો લે જ, વાં જવું છે ને વાં જવું છે ને મોલમાં જવું છે. તો દોસ્તો અત્યારે જમવાનો પ્રોગ્રામ કરીશું ને જમવામાં શું બનાવ્યું છે ચાલો તમને બતાવું તો મળીશું. તો દોસ્તો આ સન્ડે નું મેનુ છે શાક, રોટલી અને દાળ ભાત. તો તમને બતાવું છું આજ શેનું શાક બનાવ્યું છે. મસ્તના રાઈસ છે, ગુજરાતી એટલે કે કાઠિયાવાડી દાળ કહેવાય ને બેટા, અમને ખબર ન હોય ને. કાઠિયાવાડી દાળ છે અને મારું ફેવરિટ બરેલા બટાણાનું શાક. કાલે હનુમાન જયંતિ બાપાની હતી, જયંતિ બાપાની, બજરંગ બાપાની, તો એની પ્રસાદી છે. આમાં લગભગ ચિકન લાગે છે ને આ બટેકાનું શાક છોકરાઓ માટે બનાવ્યું છે. હોય છે એટલે અમે દાળ ભાત બનાવી છીએ. બાકી તમે ગરીબ રીએ ન બનાવી આવી. અને આ છે અમારા રૂહીનો ઘરવાળો. તો દોસ્તો જમી લઈ છીએ અને જમવામાં મસ્તનો આજે દેશી મેનુ છે. 1-2 કલાક હોલ્ડ કરશું ને પાછા રીલ્સ ઉપર ચડી જશું ને પછી જઈશું અમે બહાર. તો વિડીયોમાં બને રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. દોસ્તો ચાલો જમવા. દોસ્તો અત્યારે વાગ્યા છે 4 અને નીકળી રહીએ છીએ મારા સાઢુભાઈની ઘરે. અને પછી અમે લોકો ક્યાં જવાના છે ને હજી સસ્પેન્સ બન્યું છે. સાઢુભાઈ પેલું જવું કે બીજે જવું, 2 જગ્યાએથી કોલ આવેલા છે. અહીંયા જમવા આવવાનું છે પણ ડિસાઇડ નથી થતું ક્યાં જવું, કારણ કે સિલ્કીને એના બેનનો ફોન આવ્યો હતો કે આપણે જમવા જવું છે. ને હું ઉઠ્યો ત્યાં પછી મને એકનો કોલ આવ્યો હતો. એટલે બે જાગ્યા પછી ખબર પડી કે ક્યાં જવું. નક્કી નથી થતું કોની ત્યાં જમવા જાય. ફાર્મ હાઉસે જવાનું છે જમવા ને એક જગ્યાએ હોટલમાં. તો ચાલો નક્કી કરીશું ત્યાં જાય ત્યાં. પહેલાં તો જઈશું સાઢુભાઈની ઘરે. ત્યાં દોસ્તો આજે તમને બપોરે મેં જેમ કીધું પહેલાં સાઢુભાઈને ભેરું જમવા જવાનું હતું અમારે લોકોને બહાર. તો એ કાર્યક્રમ પોસ્ટપોન કર્યો છે ને અત્યારે મારા ભાઈબંધના ફાર્મ હાઉસ ઉપર મિટિંગનું પ્લાન છે. તો મિટિંગ અટેન્ડ કરવા જઈ રહ્યા છીએ. રસોઈ બનાવશું હાથે. તો બાળકોને સ્વિમિંગ પુલમાં નાહવું હોય તો નાશું ને મને તો ફૂલ ઈચ્છા છે સ્વિમિંગ પુલમાં નાહવાની. જોશું કેવો સ્વિમિંગ પુલ છે પછી ડિસાઈડ કરીશું. તો ચાલો પહેલાં અત્યારે તો જઈશું ત્રંબાની આસપાસ ક્યાંક એનું ફાર્મ હાઉસ છે. આ ત્રંબા રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવે. ત્રંબા આવે.
દાળ જોઈ છે ને એમ એટલી બધી ડુંગળી દીધી છે મેં એને ભલે ને ખાઈ ડુંગળી દીધી એ મન તું આગો રેજો હા એટલે જ એટલે અમે 3-4 વાર મળ્યા તો ખબર પડી બે હાટું ભાઈ તો તમને કેટલી વાર લાગશે એ તો વિચારો તો આપણે અહીંયા પેમેન્ટ કરવું હતી બધી વસ્તુ તમારે નજીક પડે હા ને કેટલું પડે સરસ દાળ બનાવી હા હું જોતા હતા મેં કીધું સરસ દાળ બનાવી છે હજી મારે જમવાનું બાકી હો પણ તોય ના સરસ બનાવી છે હા એમ ડાયરેક્ટ ઓનલાઈન ન હોય હવે આ વિડીયો કાલ વહી ગયા બધા કોણ દાદી મંત્ર જ છે જીવ હોય મંત્ર મત કે જીવ એન મમ્મી પાસેથી નીકળ્યા નહીં કહેવાનું તમારા મનને તે એક જ જગ્યા ચડે છે ને પપ્પાની ખુરશી માન નહીં મન ગમે એવું નામ એને આવડી ગયું ને નામ આવડી ગયું એને પોગાય હા ભાઈ આવે